સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, ભાવનગર શબ્દ ભાવેણા એટલે કલા, સંસ્કૃતિ અને શિક્ષણનો વરેલું આપણું આ નગર. બરાબર એની બગલમાં આવેલું એક રમણીય ગામ એટલે તરસમિયા. મિત્રો, આજે આ ગામની મુલાકાતે આવ્યા છે, પણ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે એવી એક શાળા કે જેમાં બાળકો જેની શ્રદ્ધા છે એવા અદ્ભુત શિક્ષકોને મળવાનું થયું છે, અને શિક્ષકના પ્રત્યેક શ્વાસે શ્વાસે બાળકનો વિશ્વાસ બંધાતો જાય છે. એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસનો જ્યાં એક અદ્ભુત સંગમ છે એવી તરસમિયા પ્રાથમિક શાળા. આજે આ શાળાની મુલાકાતે આવ્યો છું. એક શિક્ષક તરીકે વર્ગખંડની મુલાકાતો લીધી છે, અહીંના આચાર્યશ્રીને મળ્યા છીએ, અહીંના નિષ્ઠાવાન એવા શિક્ષક મિત્રોને મળ્યા છે, અને ખાસ તો આ પ્રત્યેક શિક્ષકના હૃદયમાં જેનું ચિરંજીવ સ્થાન છે એવા વિદ્યાર્થીઓને પણ મળ્યા છે. પણ અદ્ભુત कुछ कर दिखाना है, एक अजीब जैसा बनना है. हमें भी कोई अच्छी तरह याद करे, चलो अच्छी पढ़ाई करे और नया इतिहास का निर्माण करे. ये सूत्र સાથે એના શિક્ષકો, એનો આચાર્યશ્રી, એનો સમગ્ર પરિવાર એ કાર્ય સાથે આગળ વધી રહ્યા છે. પણ વાત જ્યારે સંવેદના સોસાયટીને આવી છે ત્યારે મને અચૂક આ જ ગામના એવા પ્રેરણાદાતા શ્રી લાભુભાઈ સોનાણી, કે જેણે સંવેદનાનું બીજ રોપ્યું છે, એમનું જ આ ગામ અને એના જ આંગણાની આ પ્રાથમિક શાળા તરસમિયા પ્રાથમિક શાળા. મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસના રંગોથી રંગાયેલ આ શાળામાં સંવેદના સોસાયટીનું નિર્માણ થયું છે, અને સાચા અર્થમાં એક બાળક, એક આમ બાળક, આ બાળકોની દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર એવા બાળકો વિશે જેનો ખ્યાલ છે, જેની સોચ છે, એ પણ સલામને પાત્ર છે. મિત્રો, આવી શાળાની મુલાકાત લઈ ખરેખર હું મારો રાજીપો વ્યક્ત કરું છું, અને એવો વિશ્વાસ રાખું છું કે લાભુભાઈ સોનાણીનું જે સપનું છે એ આ શાળાને જોયા પછી મને લાગે છે કે જગત આખામાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ સૂત્ર અચૂક ચરિતાર્થ થશે. ચલો મિત્રો, ફરી એકવાર મુલાકાત લઈએ તરસમિયા પ્રાથમિક શાળા. જય હિન્દ. હું અણઘણ કાનજીભાઈ ભીખાભાઈ શ્રી નિર્દોષાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 77 સર્વિસ કરું છું. આચાર્ય તરીકે અહીંયા મારા 8 વર્ષ જેવો સમયગાળો થયો છે. બાળકોને વિકાસ માટે થઈ સતત પ્રવૃત્તિશીલ રહેતી આ શાળા છે. શાળાની અંદર બાળકને શિક્ષણની સાથે સાથે આદર્શ શિક્ષણ મળે તે વ્યવસ્થા તો છે જ, પણ એનાથી ઉપર જઈને કંઈક આપણે કરવું જોઈએ જે સતત મનની અંદર એક ચિંતા રહેતી હોય. પરંતુ આવા સમયે શાળાની અંદર શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ માટે થઈને સંવેદના સોસાયટીની સ્થાપના અંધ ઉદ્યોગ શાળા દ્વારા કરવામાં આવી. તે સોસાયટી અમારી શાળામાં પણ કાર્યરત છે. તેની સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિના માધ્યમથી શાળાની અંદર અભ્યાસ કરતા વિકલાંગ બાળકો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, જરૂરિયાતમંદ બાળકો વગેરે બાળકોને કંઈક ઉપર થઈને કાર્ય કરી શકીએ તે માટેનું તેના થકી અમને માર્ગદર્શન મળતું રહેલું છે. સ્વ અને પરની ઓળખ છે એ તેના માધ્યમથી અમને થઈ છે. એટલે શાળાની અંદર આવી રીતનું સરસ મજાનું કાર્ય કરી શકીએ તે માટે ભગવાન પણ અમને સરસ મજાની શક્તિ આપતા રહેલા છે, અને આ સોસાયટીના માધ્યમથી અમે આ કાર્ય પૂર્ણ કરીશું તેવો અમને વિશ્વાસ છે. ભારત માતા કી જય. નમસ્કાર, હું મેહુલ પંડ્યા, શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા તરસમિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સૌ સારસ્વત મિત્રોને મારા નમસ્કાર. શિક્ષક એટલે સમાજ ઘડતર કરવાની અમૂલ્ય તક.
છેલ્લા 10 વર્ષથી હું આ શાળામાં ફરજ બજાવું છું અને સમાજ સેવા કરવાની આ ઉત્તમ તક મને સાંપડી છે એ માટે હું ઈશ્વર, પરિવારજનો, સામાજિક ક્ષેત્રમાં સમાવેશ તમામનો આભારી છું. શિક્ષક તરીકે ઘણા બધા સેવાકીય કાર્યો કરવાની તક મળે છે, ત્યારે સાથે સાથે ટૂંક સમયમાં જ સંવેદના સોસાયટી તરીકે થતી પ્રવૃત્તિમાં સામેલ થવાનો મોકો મળ્યો અને એક નવી જ દુનિયા, નવા જ ક્ષેત્રમાં, નવા પ્રકલ્પોમાં, નવા પ્રકારના કાર્યો કરવાનું અને એક કંઈક વિશિષ્ટ પ્રકારના બાળકો સાથે રહી અને ખરેખર સમજવાનો પ્રયત્ન કર્યો, તક મળી. અને મને બહુ આનંદ છે કે આ સંવેદના સોસાયટી સાથે રહીને હું આવતીકાલના ભવિષ્યનું, ભારતના અને આદર્શ નાગરિકોનું અને એમાં ખાસ કરીને આવા વિશિષ્ટ પ્રકારના બાળકો સાથે કામ કરવામાં અને તેમના ઘડતર કરવામાં ભાગીદાર થવાનો છું. એ માટે સંવેદના સોસાયટીના વિચારકો, નિર્માણકર્તાઓ, સહાયકર્તાઓ તથા તેમાં જે જોડાવાના છે, જે જોડાયેલા છે, તમામનો હું આ તકે હૃદયભર આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ચાલો મળીને નવા જ પ્રકારના ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે મળીને સંવેદના સોસાયટી જેવા પ્રકલ્પોથી એક વિશિષ્ટ ભારતનું, શ્રેષ્ઠ ભારતનું, આત્મનિર્ભર ભારત અને એક શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવાની તક મને જ્યારે મળી છે ત્યારે હું સૌનો આભારી છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આપ સૌને મારા પ્રણામ. હું મકવાણાઓની નીતિનભાઈ, ધોરણ 8માં અભ્યાસ કરું છું. થોડા દિવસો પહેલા અમારી શાળામાં ભાવનગરની સંવેદના સોસાયટીમાંથી સાહેબો આવ્યા હતા. તેઓએ અમારા આત્રેય છે તેમનો પરિચય આપ્યો હતો અને સંવેદના સોસાયટીના સાહેબોએ સંવેદના સોસાયટીના કાર્ય વિશે અમને જે વાત કરી હતી તે મને ખૂબ જ ગમી હતી. અત્યાર સુધીમાં આવી વાત મેં ક્યારેય નથી સાંભળી. દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે આપણી જે ફરજ છે તે માટે જે વાતો થઈ હતી તે મને ખૂબ જ ગમી હતી અને હું વચન આપું છું કે જીવનના દરેક ક્ષેત્રમાં મારાથી શક્ય હશે તેટલી મદદ કરવા હું પ્રયત્ન કરીશ અને સંવેદના સોસાયટીની શિક્ષણ સમિતિનો ગૌરવ બનવા હું પ્રયત્ન કરીશ. અસ્તુ.